શું પ્લાન છે આ વખતે ઉત્તરાયણનો? ઉત્તરાયણમાં આ વખતે અમદાવાદનો પ્લાનિંગ છે. સવારથી ધાબા ઉપર ચડી જશું, ઊંધિયુંપુરીની મજા લેશું. બસ જો આ ભાઈના ધાબા ઉપર જ જવાનું છે. પછી થોડુંક આમ ઉત્તરાયણ થોડું કઈક હશે તો માહોલ હશે તો ચગાવશી પતંગ. ફિરકી પકડવા વાળી મળી છે કે નથી મળી? ફિરકી પકડવાની ફિલહાલ નથી મળી. ભગવાન કરે 2 વર્ષમાં મળી જાય એટલે ભયો થઈ જાય. આ ઉત્તરાયણમાં તો ભેગું નથી થયું, આવતી ઉત્તરાયણે કદાચ ભેગા હોઈ શકે. આ રહી મારી ફિરકી. ગોતીએ છીએ કોઈ ધ્યાનમાં હોય તો કહેજો. આપણે ફિરકી પકડવા વાળી જોઈએ કોઈ હોય તો કહેજો. તમને આવડે છે પતંગ ચગાવતા? પતંગ ચગાવ હજી ચગાવું હાલની તકમાં અત્યારે. ગુજરાતી માણસો છે, પતંગ ચગાવતા તો આવડે ઓબ્વિયસલી. ઉત્તરાયણમાં ફેવરિટ ફૂડ કયું તમારું? ઊંધિયુંપુરી. ઉત્તરાયણમાં મોસ્ટલી આપણે ગુજરાતીનું ફેવરિટ એક જ હોય છે ઊંધિયું. ઉત્તરાયણમાં આપણે ચીકી નહીં ચીકી ફેવરિટ તો ચીક્કી. તમે ઢીલ દઈને પતંગ કે ના કાપો? ઢીલ દીધી જ નથી, ખેંચીને જ કાપવાની. જે પ્રમાણે દોરો હાથમાં આવ્યો હોય, હમ, આ ખેંચનો દોરો આવે તો ખેંચીને કાપવાનો. એમ ભેગું ન થાય હમ. તો પછી ઢીલ દઈને કાપવાનું. ઢીલ કોઈ દી જિંદગીમાં નથી દીધી, ખેંચીને જ કાપવાની થાય. સો શું પ્લાન છે ઉત્તરાયણનો? બસ કાંઈ નહીં, સવારથી ધાબા ઉપર ચડી જશું, ઊંધિયુંપુરીની મજા લેશું ને પતંગ ચગાવશું ને બીજા ઉપર આનંદ કરશું ને એક્સ્ટ્રા બીજા પીકુણા વગાડશું. બસ જો આ ભાઈના ધાબા ઉપર જ જવાનું છે. હા, સાથે મળીને ચગાવશું પતંગ. ઉત્તરાયણમાં દર વખતેનો પ્લાન હોય કે સદર બજારમાં દોરા લેવાના, પતંગ લેવાના અને પછી આગલા દિવસે ખૂબ ધૂમ મચાવવાની છે ઉત્તરાયણમાં. આ વખતે ઉત્તરાયણનો કાંઈ પ્લાન નથી કારણ કે ગ્રાઉન્ડ નજીક છે એટલે. બરાબર. તો ઈ પ્રમાણે શું પ્લાન છે? ગ્રાઉન્ડનો સવારના પોરમાં 4 વાગ્યામાં આવી રનિંગ. બરાબર, ઈ જ પ્લાન છે ઉત્તરાયણનો? એ જ પ્લાન આ વખતે. ઉત્તરાયણમાં આ વખતે અમદાવાદનો પ્લાનિંગ છે. ત્યાં જઈને શું કરશો? ત્યાં જઈને પતંગ ચગાવવાના શું કરીએ. અમારો પ્લાન તો એવો છે કે આજે જામનગર ઉત્તરાયણ કરવાની વાત છે. બરાબર. અને ત્યાં જઈને કોના ઘરે કે કેવી ત્યાં રીતે? મામાના ઘરે જ જાઉં છું, પહેલેથી અહીંયા તહેવાર મનાવું છું. ઉત્તરાયણ તો મોજ કરવાની તમ તારે. પણ એમ આમ શું પ્લાન છે મોજ કરવામાં? કેવી રીતે? અરે ફિરકા લઈ લીધા, સ્પીકર લઈ લીધા, બધું કરી નાખ્યું તમ તારે મોજ કરવાની જ વખતે. ઉત્તરાયણનો કાંઈ નહીં, સાયન્સના સ્ટુડન્ટ છીએ, વાંચવાનો. વાંચવાનો પ્લાન છે? JEE નજીક આવે છે. પહેલા જ દિવસે પેપર હે. 22 ડેટ આવી છે એટલે વાંચવાનું છે આખો દી. અચ્છા, એવું તમે નથી કઈ વાંચવું છે એમ. હા, થોડુંક આમ સવારે વહેલા ઉઠીને વાંચી લેવું, પછી થોડુંક આમ ઉત્તરાયણ થોડું કઈક હશે તો માહોલ હશે તો ચગાવશી પતંગ, એવું નથી કઈ. અને થોડુંક પાછા વાંચ લેવું ને બધું કરવાનું. 2 દિવસની રજા છે. શું પ્લાન છે આ વખતે ઉત્તરાયણનો? આ વખતે ઉત્તરાયણનો એવો બધો પ્લાન છે. સવારના 10 વાગે જાગવું છે અને વ્યવસ્થિત બંટી સંટી થઈને હા, ધાબા ઉપર ચડીને મસ્ત ગીત વગાડવા, હા, ખુલ્લા છોટા સન્નાટામાં આપણે પતંગ ચગાવી બરાબર, અને ભર પેટ શેરડીને ઝીંજરા ખાવાની ઈચ્છા છે. બરાબર. પતંગ ને ઓછી ચગાવી છે કે હું પછી ધંધામાં હાથ દઉં. હા, બસ ખાલી મોજ કરવી છે. બેફામ સોંગ્સ સાંભળવા છે ને વગાડવા છે કે આમ એમ બીજા બધાની એક્સ ને યાદ આવી જવી જોઈએ. હા, આપણી તો કોઈ છે નહીં. હા, હા. આવી બધી જલસા કરવા છે. રાતના મસ્ત મજાનું ઊંધિયું છે, આવું સમથિંગ ગુજરાતી કાઠિયાવાડી જમવું છે. હા. ફિલહાલ તો આટલો પ્લાન છે. પતંગ ચગાવતા આવડે છે? આજ તો કેવી વાત આવડે જ. એટલે કહેવાય ને કે છોકરાઓનો આમ કે ફેવરિટ ફેસ્ટિવલ કહેવાય. અચ્છા. ખૂબ જ શોખ છે મને પહેલેથી. હા, ફૂલ નાને જ ન જીતો જતો. ચગાવતા? પતંગ ચગાવ હજી ચગાવું હાલની તકમાં અત્યારે. હજી સાંજે જ ચગાવી. હા ફૂલ પતંગ ચગાવતા તો આવડે જ ને. રાજકોટમાં રહીએ છીએ, આવડે. ગુજરાતી માણસો છે, પતંગ ચગાવતા તો આવડે ઓબ્વિયસલી. બરાબર. તમને આવડે છે? હા, શોખ છે. ફૂલ બાકાજી. અરે બધું ચગાવ આવડે. પતંગ તો હવે તો ચગાવવાની બરાબર. જોઈને. ફિરકી પકડવા વાળી મળી ગઈ કે નહીં? ક્યાં પૈસા આવશે? બરાબર. ક્યારે આવશે? આ ઉત્તરાયણમાં તો ભેગું નથી થયું, આવતી ઉત્તરાયણે કદાચ ભેગા હોઈ શકે. સંભાવના નહીં, આજ વખતે તો આ ભાઈ જેમ જ સંભાવના નથી. હા, વેલા મળી આવશે, લખેલી છે તો નસીબમાં. હા. એટલે શું લાગે છે આવી જશે ટૂંક સમયમાં? આવી તો જશે, ભગવાનને જે લખેલું હશે એ આવશે. હવે ના, હજી શોધવાની છે. પોલીસ Right now, અત્યારે પાસ થઈ ગઈ પછી વાત. અત્યારે ફાઇન્ડિંગ ચાલુ જ છે એનું. બરાબર. તો શું લાગે છે આવતા વર્ષ સુધીમાં મળી જશે? ઉપરવાળો વિચાર તો થઈ જશે એવું લાગે છે. ના, હજી કોઈ નહીં, હજી નોકરી આવી જાય પછી જ હવે. એટલે પછી ગોતવાની છે કે પછી સામેથી મળી જશે? સામેથી આવી જાય પછી તો નહીં હજી બાકી કોઈ હોય તો કહેજો. હા, પાકું પાકું. પકડાવશે. ફિરકી પકડાવશું આવતા વખતે 2027. હા હવે આવતા વર્ષે મળી જાય. પાકું? ફાઇનલ છે. કેમ? બસ નક્કી છે. અચ્છા, નક્કી છે. નથી પણ હવે મળી જાય કોઈ નથી મળી. તો ક્યારે ગોતવાની છે? એ થઈ જાય ઉંમર આવશે ત્યારે.
બરાબર. તમારે આ રહી મારી ફિરકી પકડ. ગોતીએ છીએ કોઈ ધ્યાનમાં હોય તો કહેજો. ફિરકી પકડવાની ફિલહાલ નથી મળી, ભગવાન કરે 2 વર્ષમાં મળી જાય એટલે ભયો થઈ જાય. બરાબર. અત્યારે મારો એક ભાઈબંધ છે, હા, એ પકડી લેશે, વાંધો નહીં આવે. શું અચ્છા. કોલાબરેટ એમ વધારે પડતું સારું હોય એટલે પકડતા ફાવે, આમ આડી કે ઊભી એમ. અને પતંગ જો તમે કોઈની કાપો તો આમ ઢીલ દઈને કાપો કે આમ ખેંચીને? જેવો દોરો એ તો પછી બરાબર. કયો દોરો વાપરો છો? ભગવાનનો મોસ્ટલી વાપરીએ આપણે, સુરતથી જ આવે. અચ્છા. પતંગ તો હવે એમાં એવું છે કે જે પ્રમાણે દોરો હાથમાં આવ્યો હોય, હા આ ખેંચનો દોરો આવે તો ખેંચીને કાપવાનો, એમ ભેગું ન થાય હા. તો પછી ઢીલ દઈને કાપો. પછી કાતરથી કાપો ક્યારે? ના, કાતર તો અહીંયાથી જ કેમ પોગાડી આપણે તો બાજુવાળા ચગાવતા હોય ને, હા, એની કાપો છો બાજુવાળાની? બાજુવાળા. આ કહેવાય કે કોઈ એવું હોય હા, તો આમ લંગચિયા ઘા કરીને એની છેડમાં નાખી દેવાય. બરાબર. કયું છે એવું? બચપનમાં બહુ કર્યું, હવે નથી કરતું. ખેંચીને. નહીં, તો પછી ડિપેન્ડ કરે છે કોણ સામે છે. અચ્છા, કોણ સામે છે એના ઉપર ડિપેન્ડ કરે. બરાબર. અને ઉત્તરાયણ, કરી નાખીએ પતંગનું. હા, પછી ઓલા બાજુવાળા ખદડા નીકળે એવું થાય કોઈ દિવસ? ના એવું તો ના, ભાઈમાં એવું ખતરાય ના હોય. ખેંચ જ ઢીલ કોઈ દી જિંદગીમાં નથી દીધી, ખેંચીને જ કાપવાની થાય. ના, ઢીલ લીધી જ નથી, ખેંચીને જ કાપવાની. કેટલીક પતંગ કાપો? જેટલી આકાશમાં ઉડે એટલી કાપવાની જોઈ ને. બધી કાપી નાખો? બધી કાપી નાખી. ખેંચીનો બાકા જીકી, ફૂલ બાકા જેટલી? બાકા જીકી. ખેંચી નો ખેંચી. ખેંચીને? ખેંચીને. ફિલહાલ તો ખેંચીને જ કાપવાની મજા છે, કેમ હા. કે ઢીલનો દોરો જાજો સારો આવતો નથી. હા હા એટલે પાંડા નવતાર લીધો છે હા. વ્યવસ્થિત સાંકળનો, બરાબર. એનાથી ખેંચનો દોરો બનાવડાવ્યો હોય ને ખેંચથી જ કાપવાની વધારે મજા આવે. કેવા એમ કેવા થાય અગ્યો. અને ઉત્તરાયણમાં ફેવરિટ ફૂડ કયું તમારું? ઊંધિયું પૂરી. તમે જો દર વખતે આની જ અગાસી ઉપર જઈને પતંગ ચગાવીએ ને સાથે મળીને બધા ઊંધિયું ચાપડી ખાઈએ. ઉત્તરાયણમાં મોસ્ટલી આપણે ગુજરાતીનું ફેવરિટ એક જ હોય છે ઊંધિયું. બરાબર. તમારું પણ? બેયનું સાથે જ છે. બરાબર. ઊંધિયું ને બાજરાના સેમ રોટલા. પ્લાન છે? ભાઈને હવે અરે છે Same એક જ favorite. ઊંધિયું જો, ઊંધિયું ને બાજરાના રોટલા. ફેવરિટ તો ચીક્કી. ચીક્કી અને ઊંધિયું ને એવું બધું? આ ઈ ખાવાનું પણ એટલું બધું નહીં. સૌથી વધારે ચીક્કી. બધા ચીક્કી. ઉત્તરાયણમાં આપણે ચીકી ને ઈ જ ખાઈ રેગ્યુલર, અને પ્લસ આપણે ઊંધિયું, બરાબર. માંડવી પાક. ફૂડમાં તો માંડવી પાક બહુ વધારે. ચીકી. અને ઊંધિયું ને એવું બધું? ઊંધિયું તો બહુ નથી ભાવતું. ચીકી. ચીકી, હા. ચીક્કી જ? ચીકી. ખજૂર ચીકી. ખજૂર પાક. બરાબર. બનાવ્યો છે મમ્મીએ? હા. ઉત્તરાયણમાં ફેવરિટ ફૂડ કયું છે તમારું? મારું ફેવરિટ ફૂડ છે દાલ મખની. ઉત્તરાયણમાં યસ, આમ તો કઈ રિલેટેડ રાતના નથી. જમવા માટે દાલ મખની વિચાર કરું છું, હા પણ ફૂડમાં તો હું કહેવા જાઉં તો શેરડી છે, હા જિંજરા, હા. ડ્રાય ફ્રૂટ ચીકી અને રાજેશની ખજૂર પૂરી. બરાબર. આવડે છે પતંગ ચગાવતા? આવડે જ ને, બચપનથી શોખ છે. અને ક્યાં ઉજવવાના છો? ઘરે છે. બરાબર. અને અમદાવાદ જઈને મતલબ ક્યાં ઉત્તરાયણનો પ્લાન છે? કાટલોડિયામાં. ત્યાં કેવી હોય ઉત્તરાયણ? કાટલોડિયામાં ઉત્તરાયણ હોય 2-3 દિવસની હોય. હા આપણે વાસી ઉત્તરાયણ હોય ને હા. એવી પહેલે દિવસે હોય. અહીંયા વાસી ઉત્તરાયણ એવી પહેલા દિવસે ને બીજે દિવસેનો માહોલ ગરમ હોય. બરાબર. તો તમે ત્યાં જઈને કાટલોડિયા જવાનો પ્લાન છે. વાંચવાનું તો ખાલી બાનું છે, બાકી બધાય પતંગ તો ચગાવવાના હશે જ, કારણ કે એક તહેવાર આવે છે. હા ઈ તો હા, વરસમાં એક વાર દિવાળી આવે ને? પરફેક્ટ છે. વાંચી ને પતંગ ચગાવશે, બે કરશે. બે કરશો? કરવું જ પડે, અમે બાર સાયન્સ કરવું જ પડશે. હા બાકી તો આ વખતે પાછું સંક્રાંતિ બહુ વધારે મોંઘી થવાની છે, કેમ કે આ વખતે ભાવ વધારા બહુ સારા છે. સંક્રાંતમાં પતંગમાં છે, ફિરકીમાં પાનસ તો બેન થઈ ગયા છે, પણ હવે બરાબર. ફટાકડામાં ભાવ વધારો છે. ફિલહાલ તો આટલો પ્લાન કર્યો છે. બરાબર. તો આ વખતે ફૂલ બાકાચીકી બોલાવવાની. બાકાજી, રાજકોટની બાકાજી બોલાવવાની ને બાકાજી કરાવડાવવાની. રંગીલું રહેવાનું, રંગીલું આકાશ હોવું ચાઇનીઝ થી દૂર. જોઈએ. બરાબર. નોર્મલ દોરીથી.